અમદાવાદ પ્લેન ક્રેશમાં કપરાડાનો મેડિકલ કોલેજનો વિદ્યાર્થી રિષિત ચૌધરીનો માતાનો ફોન આવતા જીવ બચ્યો। પ્લેન ક્રેશ થયું હતું તે મેસ્ટમાંથી 5 મિનિટ પહેલા માતાનો ફોન આવતા યુવાન બહાર આવ્યો હતો। અમદાવાદ ખાતે થયેલ પ્લેન ક્રેશની ઘટનામાં વલસાડ જિલ્લાના વિદ્યાર્થીનો જીવ બચ્યો હતો। કપરાડા તાલુકાનો વિદ્યાર્થી રિષિત ચૌધરી અમદાવાદ બીજે મેડિકલ કોલેજના પહેલા વર્ષમાં અભ્યાસ કરે છે। પ્લેન ક્રેશની ઘટના પહેલા માતાનો ફોન આવતા યુવાન મેસ્ટના બહાર નીકળી ગયો હતો। જે મેસ્ટ ઉપર પ્લેન ક્રેશ થયું હતું તે મેસ્ટમાંથી 5 મિનિટ પહેલા બહાર આવ્યો હતો। વિદ્યાર્થી રિષિતે જણાવ્યું હતું કે પ્લેન ક્રેશ બાદ મલ્ટિપલ બ્લાસ્ટ થયા હતા। પ્લેન ક્રેશ બાદ સમગ્ર વિસ્તારમાં ધુમાડાના કારણે બ્લેકઆઉટ થઈ જવા પામ્યું હતું। ઘટના બાદ વિદ્યાર્થીઓને મેસ્ટમાં હાજર લોકો જીવ બચાવવા બારીમાંથી કૂદ્યા હતા। ઘટનામાં રિષિતના રૂમમેટ અને બેસ્ટ ફ્રેન્ડનો જીવ જતા દુઃખ વ્યક્ત કર્યું હતું। 1:50 વાગે જેવું ક્રેશ થયેલું હતું ને હવે અમારું લાઈક બધાનું ફૂડ અલગ હોય તો એ પ્રમાણે બધાનું મેચનું ટાઈમિંગ અલગ હોય તો અમારું 1:10 પહોંચવાનું ટાઈમિંગ હોય મોડામાં મોડું તો ત્યાં સુધી અમે લોકો લાઈક પહોંચી ગયા હતા ને પછી ત્યાં અમારું જમવાનું ને એ બધું એ કમ્પ્લીટ થયું ને 1:35 1:40 જેવું થયું હતું ટાઈમિંગ ને પછી મને મમ્મીનો કોલ આવ્યો મેસ પર મેં એટલે જમતો હતો ત્યારે કે એટલે મને અર્જન્ટમાં ડોક્યુમેન્ટ મારે એ સબમિટ કંઈ આપવાના હતા મમ્મીને તો મેં પછી ફટાફટ ઉતાવળ કરી ને મેં કીધું હવે ફટાફટ રૂમમાં જઈને કોલેજ મારું 2 વાગે હોય તો ફટાફટ રૂમમાં જઈને એ ડોક્યુમેન્ટ મમ્મીને સેન્ડ કરું ને પછી એના પછી કોલેજ માટે નીકળી જાઉં નહીં તો પછી એમાં લેટ થઈ જવા તો અગર મમ્મીનો કોલ એમ નહીં આવતો તો પછી એમ અમારો તો પ્લાન એમ હતો કે કોલેજ આજે નહીં જવાનું ને રૂમ પર બેસીને વાંચવાનું હતું એમ કેમ કે એક્ઝામ છે અમારી ચાલતી હતી તો એ દોરાને લાઈક અમે લોકો પછી એમ કોલ નહીં આવતો તો મારો જે રૂમમેટ છે આર્યન રાજપૂત એ લોકોનું મેચનું ટાઈમિંગ 5-10 મિનિટ મોડું છે તો 10 મિનિટ મોડું છે તો એ લાઈક થોડો મેચનું જમવાનું ટાઈમિંગ થોડું લેટ છે તો અમે લોકો મારો પ્લાન એમ હતો કે એના ઉપર મળવા જાઉં પર પછી હવે મમ્મીનો અર્જન્ટમાં કોલ હતો કે હવે સબમિટ કરવાનું છે એ ડોક્યુમેન્ટ તો ફટાફટ રૂમમાં જઈને સબમિટ કર તો મેં પેલું પ્લેન ક્રેશ થયું ને 5 મિનિટ પહેલાં મેં ફટાફટ રૂમ પર જતો રહ્યો ને પછી પ્લેન ક્રેશ થયું હજુ મેસથી આપણે હોસ્ટેલ છે અમારી જે હોસ્ટેલ બિલ્ડિંગ છે એ ખાલી વોકિંગ ડિસ્ટન્સ પર છે એટલે લાઈક 100 થી 150 મીટરના ડિસ્ટન્સ પર જ છે એમ તો જ્યારે મેં એટલે હોસ્ટેલ પર પગ મૂક્યો ને પાછળ અમે લાઈક આખું પ્લેન એમ ધડાકો જોયો એમ અમારા સામે એટલે એમ એ થયો અમને આવું કે પેલું અમારા મેસના બાજુમાં એમ રેતી ટાઈપ એનો ડગલો છે તો ત્યાં કંઈ પડ્યું હશે એમ કંઈ હવે થયું હશે પછી એમ બધા ભાગતા ગયા તો જોયું તો મેસ પર જ હતું પ્લેન ક્રેશ પ્લેનનું પાછલો ભાગ છે એ મેસના માર્જિન પર ક્રેશ થયેલું હતું ને આગલો ભાગ તેમ સ્લાઇડ થતાં પેલા જ્યાં રેસિડન્ટ ડોક્ટર્સ રહી એમાં ક્રેશ થઈ ગયેલો લાઈક મારો રૂમમેટ રહી આર્યન રાજપૂત લાઈક એની ડેથ થઈ ગઈ એ એક્સપાયર થઈ ગયો ઓન સ્પોટ ડેથ હતી। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।